જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ભગવાનની કૃપા કઈ શરતે મળે. સૌ પ્રથમ ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, કૃપા અને પ્રાર્થનાનો પરસ્પર સંબંધ તો છે અને આ ક્રમ ચાલતો પણ રહે છે. આપણે આને શાશ્વત સિદ્ધાંત તરીકે અનુભવી શકીએ છીએ. પ્રાર્થના, વિનંતી, ખુશામત, આજીજી આ બધું આપ કરો છો, એની આવશ્યકતા પણ છે. આ ક્રમ પણ દુનિયામાં ચાલે તો છે જ. હું એમ નથી કહેતો કે આ ક્રમ ચાલતો નથી, પરંતુ શું કૃપા મળે છે? હા, કૃપા પણ મળે છે. ઘણા લોકો જીવે છે, અપંગ અને આંધળા લોકો પણ એના પર જીવે છે, દુર્બળ પણ એના પર જીવે છે અને કૃપા પર જ સિદ્ધાંત પણ જીવે છે. હું એ કહું છું કે સિદ્ધાંતના આધારે કોઈ મોટી યોજના બનાવી શકાતી નથી કે એના આધારે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. મિત્રો, જો આપ એમ કહો કે કૃપાના આધારે દયા કરો, અમને મદદ કરો, અમને કંઈક આપો, તો શું આ ચાલશે? ચાલી તો શકે, પરંતુ માણસ પોતે સક્ષમ હોય તો એ શોભતું નથી. બાળક શું કરે છે? બાળક પોતે અસમર્થ હોય છે, કશું કમાઈ શકતું નથી. અસમર્થ હોવાથી મા બાપ તેને મદદ કરે છે. બાળકોને ખાવાનું આપવું જોઈએ, કપડાં આપવા જોઈએ, મદદ કરવી જોઈએ. બાળકની મનસ્થિતિ માંગવાની હોય છે, કેમ કે તે વિકસિત નથી. બાળક જેવી મનસ્થિતિ કેટલાક પ્રાણીઓ અવિકસિત છે, ખાસ કરીને મનુષ્ય. તેની એક ઓળખ છે કે તે માંગતો રહે છે. જે માંગતો હોય તેને આપ શું કહેશો? તે નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો હોય તો પણ શું કહેશો? તે નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો હોય તો પણ શું કહેશો? હું તો તેને બાળક કહીશ. મોટી ઉંમરનું બાળક? હા, મોટી ઉંમરના બાળકો પણ હોય છે જેઓ પોતાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી અને બીજા પાસે માંગીને પોતાનું કામ પાર પાડવા ઈચ્છે છે. તે બધા લોકો મનસ્થિતિની દ્રષ્ટિએ બાળક છે. માંગીને જ તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ ભૌતિક દ્રષ્ટિએ અને ભાવનાત્મક દ્રષ્ટિએ બાળક છે. જરા બતાવો કે બાળકોને શું મળે છે? પીપરમીન્ટ મળે છે, ટ્રોફી મળે છે, રમકડું મળે છે? ના સાહેબ, મોટી વસ્તુ બતાવો. બેટા, મોટી વસ્તુઓ મળતી નથી. મા બાપ બાળકોને વહાલ કરે છે, ખૂબ વહાલ કરે છે, પરંતુ કિંમતી વસ્તુઓ તેમને આપતા નથી. મિત્રો, બાળકોને ક્યારેય કિંમતી વસ્તુઓ મળતી નથી. તેમના મનોરંજન માટે રમકડાં તથા તેમને મનાવવા માટે, તેમને ખુશ રાખવા માટે જે ચીજો આપી શકાય છે તે ટકાઉ હોતી નથી. તો શું મોટા માણસોને પણ મળે છે? હા, મોટા માણસોને પણ મળે છે. તેમને ક્યારે મળે છે? મોટા માણસોને ત્યારે મળે છે જ્યારે તેઓ મુશ્કેલીમાં ફસાયેલા હોય છે. ઉદાહરણ તરીકે માની લો કે તેઓ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા હોય, દુકાળથી પીડાતા હોય, રેલ અકસ્માત નડ્યો હોય. સાહેબ, મુશ્કેલીઓમાં અમને મદદ કરો. હું આપને મદદ જરૂર કરીશ, પરંતુ ક્યાં સુધી? સવાલ એ છે કે મદદ ક્યાં સુધી કરીશું? હંમેશને માટે? આખી જિંદગી? ના બેટા, જીવનભર મદદ ન કરી શકું. સારું, તો ક્યાં સુધી કરશો? આપ પોતાના પગ પર ઊભા થઈ ન જાઓ ત્યાં સુધી મદદ કરીશ, પછી નહીં કરું. જો આપ કહેશો કે હું મુસીબતમાં ફસાઈ ગયો છું અને સંપૂર્ણ જીવન સુધી આપ મારી જવાબદારી લઈ લો, તો એ મુશ્કેલ છે. સાહેબ, અમે પાકિસ્તાનથી આવ્યા છીએ, તો આપ અમારો નિર્વાહ કરો. અમે તો શરણાર્થી છીએ. ઠીક છે, આપ શરણાર્થી છો, તો અમે થોડા દિવસ માટે આપને મદદ કરીશું. માણસે માણસની સહાયતા કરવી જોઈએ, પરંતુ આપ એને સિદ્ધાંત બનાવી નહીં શકો. સિદ્ધાંત બનાવી દેશો તો મુશ્કેલ થઈ જશે. મિત્રો, બાળક જ્યારે મોટું થઈ જાય છે ત્યારે મા બાપનો મિજાજ બદલાઈ જાય છે. તેઓ કહેતા હોય છે કે શરમ નથી આવતી, 25 વર્ષનો થઈ ગયો છે, મૂછો ફૂટી ગઈ છે, કમાણી કરવા લાયક થઈ ગયો છે, 25 વર્ષમાં BA પાસ કરાવી દીધું છે, MA પાસ કરાવી દીધું છે, હવે કમાઈને લાવ.
ના પિતાજી, પેન્ટ સીવડાવી આપો, સિનેમા જોવા માટે પૈસા આપો, બધાના મા બાપ આપી દે છે, પરંતુ આપે જોયું નહીં? આપતી વખતે તેમનો ચહેરો કેવો બદલાઈ જાય છે? કેમ બદલાઈ જાય છે? એ માટે કે તે પોતે કમાણી કરવા લાયક થઈ ગયો છે. એણે તો હવે અમને મદદ કરવી જોઈતી હતી, જ્યારે એ તો ઉલટું અમારી પાસે માંગે છે. આ હું કોની સ્થિતિ કહી રહ્યો છું? આ બાળકોની સ્થિતિ છે, એવા લોકોની સ્થિતિ કહી રહ્યો છું જેઓ દયા અને વિનંતી ઉપર જીવવા માંગે છે. વિનંતી પર નહીં, પાત્રતાના વિકાસ પર ટકીએ. મિત્રો, વિનંતી કોને કહેવાય છે? ખુશામતને કહેવાય છે. ખુશામત પણ એક સિદ્ધાંત છે. માગ્યા વિના કોઈને કેવી રીતે ખબર પડશે કે આપને શેની જરૂર છે? શું આપ જરૂરિયાત વિશે કહેશો તો વસ્તુઓ મળી જશે? હા, વસ્તુઓ તો મળી જશે, પરંતુ નુકસાન થઈ જશે. શું નુકસાન થઈ જશે? જેવી એ વસ્તુ મળશે કે તેનાથી વધુ કિંમતી વસ્તુ હાથમાંથી નીકળી જશે. શું નીકળી જશે? આપનું સ્વાભિમાન જતું રહેશે. આપ કિંમત ચૂકવ્યા વિના કોઈની પાસેથી કોઈ વસ્તુ લો છો તો આપનું માથું નીચે ઝૂકી જાય છે. આપ નીચા થઈ જશો અને આપ બીજા નંબરની વ્યક્તિ થઈ જશો, તથા આપને બીજાની સામે આંખો નીચી રાખવી પડશે. જો આપ કૃતજ્ઞ હોય તો તરત પોતાની કૃતજ્ઞતા બતાવો. થેન્ક યુ વેરી મચ કહો. આપે મને પાણી પીવડાવ્યું અને મને બતાવી દીધું કે એ અહેસાન છે. માણસ બીજાની મદદ મેળવીને લાભ તો ઉઠાવી શકે છે, પરંતુ દબાઈ જાય છે. મનુષ્યના આધ્યાત્મિક સ્તરનો પ્રશ્ન છે ત્યાં સુધી દબાવવું એ માણસ માટે ખરાબ છે. માણસે બીજાના અહેસાન ટળે દબાવવું ન જોઈએ, બીજી કોઈ વસ્તુથી દબાવવું જોઈએ. જેમ કે આપ સ્નેહથી દબાઈ શકો છો, બીજાને સ્નેહ કરો છો. માતા આપને પ્રેમ કરે છે, પરંતુ આપ પૈસાથી અને ભોજનથી દબાશો નહીં. શું ભગવાને આપને ખાવાનું નથી આપ્યું? આપ ઇજ્જતદાર છો, સ્વાભિમાની છો. આપને કોઈ કહે કે ખાઈ લો. આપના ઘરમાં આજકાલ ભોજન નહીં મળતું હોય તો પણ આપે કહેવું જોઈએ કે ના સાહેબ, મુશ્કેલીની કોઈ વાત નથી, ભગવાનની કૃપા છે. ભોજન તો અત્યારે નહીં તો પછીથી મળી જ જશે. પછી આપને ત્યાં શા માટે ખાવું? આપની બહુ કૃપા છે, આપે પૂછી લીધું, એ જ મોટી વાત છે. ના, આપ ખાઈ જ લો. આપે ભોજન ન લેવું જોઈએ. હા, આપનો કોઈ નિકટનો મિત્ર હોય જે આપને ત્યાં ખાઈ લે છે અને આપ એને ત્યાં ખાઈ લો છો, એની વાત હું કહેતો નથી, પરંતુ એવા સામાન્ય નિયમની વાત કહું છું કે આપે બીજાની સહાયતા પર જીવવું ન જોઈએ. કોની વાત કહી રહ્યો છું? બેટા, હું લૌકિક જીવનની વાત કહી રહ્યો છું. સિદ્ધાંત તો એ જ છે. આજે આપ એને લૌકિક જીવનમાં વ્યવસ્થિત કરી લો અથવા પારલૌકિક જીવનમાં વ્યવસ્થિત કરી લો. ના સાહેબ, આધ્યાત્મિકતામાં તો માંગવાનું જ છે. બેટા, આધ્યાત્મિકતામાં માંગવાનું નથી. આપને કોણે કહ્યું છે? ના સાહેબ, આધ્યાત્મિકતામાં તો બધી પ્રાર્થનાઓ જ છે. પ્રાર્થનાનો મતલબ જેવો આપ સમજો છો તેવો નથી કે આપ માંગશો અને મળી જશે. આધ્યાત્મિકતાની વ્યાખ્યા કરવામાં ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. આ જ કારણે આજે માણસ ઓછો સ્વાભિમાની અને પરાવલંબી થતો જાય છે. આત્મિક દ્રષ્ટિએ આજની આધ્યાત્મિકતાએ મનુષ્યને નુકસાન કર્યું છે, તેને પરાવલંબી બનાવી દીધો છે. પરાવલંબી એટલે બીજાના મોઢા સામે તાકી રહેનાર, બીજા પાસે અપેક્ષાઓ રાખનાર. પોતાના જીવનની નૈયા ચલાવવા માટે આપને બીજા ઉપર આધારિત રહેવું પડે છે. એના કારણે સૌથી મોટી વસ્તુ એવી આપની શરમ હતી તે આપે ગુમાવી દીધી. આના અનુસંધાનમાં મને એક ઘટના યાદ આવી. એકવાર સંત ઇમર્સન પાસે એક માણસ આવ્યો. તે હૃષ્ટપુષ્ટ અને યુવાન હતો. માંગવા આવ્યો તો તેઓ કશું બોલી ન શક્યા, પરંતુ એમણે પોતાનું મોં ઢાંકી દીધું. બીજાઓએ કહ્યું કે આપને આપવું હોય તો આપી દો અને આપવું ન હોય તો ના પાડી દો. કપડાથી મોઢું ઢાંકીને આ શું કરો છો? તેમણે કહ્યું, મને આપવામાં કોઈ વાંધો નથી, પરંતુ આ માણસે પોતાની ઇજ્જત ગુમાવી દીધી. હૃષ્ટપુષ્ટ અને યુવાન હોવા છતાં પોતાના હાથ પગથી, પોતાના પુરુષાર્થથી પોતાનો નિર્વાહ કરવામાં સક્ષમ હોવા છતાં તે અહીં હાથ ફેલાવા આવ્યો છે. એણે ઇન્સાનિયતને કલંકિત કરી દીધી છે, તેથી મેં મોં ઢાંકી દીધું.
મિત્રો, આજે આધ્યાત્મિકતાનું એવું સ્વરૂપ બનાવી દેવામાં આવ્યું છે કે દેવતા પાસે માંગવું જોઈએ, દેવતાએ આપવું જોઈએ. દાનાત વા સા દેવતા, દેવતાઓએ મદદ કરવી જોઈએ. ના સાહેબ, દેવતા પાસે તો માંગવું જોઈએ. સારું બેટા, બીજા કોની પાસે માંગવું જોઈએ? સંત પુરુષો પાસે માંગવું જોઈએ, દિવ્ય પુરુષો પાસે માંગવું જોઈએ. ના બેટા, સંત પુરુષોની સેવા કરવી જોઈએ. આપને ખબર હશે કે મંદિરમાં જવાનો એક નિયમ છે. આપ મંદિરમાં જાઓ ત્યારે ફળ ફૂલ લઈને જાઓ છો. ના ગુરુજી, અમે તો એમ જ દર્શન કરીશું. ના બેટા, આવી રીતે દર્શન કરશો નહીં, દેવતા નારાજ થઈ જશે. આ પ્રાચીન કાળની પરંપરા છે. આપ કોઈ પણ દેવ મંદિરે જાઓ તો પત્ર પુષ્પ લઈને જાઓ અને ચઢાવો ત્યારે નમસ્કાર કરજો. આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે આપ કંઈક આપીને આવો. આ આધ્યાત્મિકતાની પરંપરા છે. આપણને આપતા આવડવું જોઈએ. આપણે જે દેવ પરિવારમાં સામેલ થઈએ છીએ તે દેવ પરિવારમાં સામેલ થવાનો અર્થ એ છે કે આપણી અંદર દેવત્વનો વિકાસ થવો જોઈએ. દેવત્વનો વિકાસ કઈ રીતે થાય છે? દેવત્વનો વિકાસ એ અર્થમાં થાય છે કે માણસ મનથી ઉદાર બની જાય છે. માણસ ઉદાર બનીને એ શીખે છે કે આપણને આપતા આવડવું જોઈએ. કોને આપવું જોઈએ? બધાને આપવું જોઈએ. આપણા શરીરને આપવું જોઈએ કે જેથી તે ધન્ય બની જાય, અને મગજને આપવું જોઈએ કે જેથી તે શાંત થઈ જાય. આપણું મગજ ઘણું અશાંત રહે છે, ખૂબ પરેશાન રહે છે. મગજને કંઈક એવી વસ્તુ આપવી જોઈએ જેથી તે શાંત રહી શકે, ખુશ રહી શકે. બીજું શું કરવું જોઈએ? આપે આપના શરીરને આપવું જોઈએ. શરીર બિચારું મુસીબતમાં ફસાયેલું છે, રોજ બીમાર પડી જાય છે, રોજ કમજોર થઈ જાય છે. એને કંઈક આપવું જોઈએ. આપ આ શરીરના દેવતા છો, તેથી એને કંઈક આપો. ના સાહેબ, હું શું આપ કરી શકું? આપ બધું જ કરી શકો છો. આપ મુશ્કેલીમાં ફસાયેલા આપના દેહને ચોક્કસપણે બીમારીઓથી મુક્તિ અપાવી શકો છો, છુટકારો અપાવી શકો છો. બીમારીઓથી બચાવવા માટે તેને કેવી રીતે મદદ કરી શકશો? ચંદગીરામ પહેલવાનને ટીબીની તકલીફ હતી. 22 વર્ષની ઉંમરે તેમને ટીબીની એવી બીમારી થઈ ગઈ હતી કે ફેફસામાંથી લોહી પડતું હતું અને મરવાના દિવસો નજીક હતા. કોઈએ તેમને એવી સલાહ આપી કે ડાક્ટરી ઈલાજની સાથે આપ પોતાનો ઈલાજ પોતે કરો. પહેલો ઈલાજ શું છે? તમારી જીભ, ઇન્દ્રિયો અને ટેવો પર કંટ્રોલ કરો. તેમણે પોતાની ટેવો પર કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કસરત કરી અને બીમારીથી છુટકારો મેળવી લીધો. સાથીઓ, આપની પીટાઈ કોણે કરાવી છે? બતાવો તો. આપની પીટાઈ જીભે કરાવી છે. એ તો ખરું ખોટું કહીને તરત મોઢામાં ઘૂસી જાય છે અને આપના માથે જૂતા પડે છે. કોના કોના જૂતા પડ્યા? પત્નીએ જૂતા તો નથી પાડ્યા, પરંતુ આપની સાથે એવો વ્યવહાર કર્યો જે જૂતા કરતાં પણ વધારે ખરાબ હતો. જીભ પર આપનો કાબૂ નથી. ગમે તેમ બકવાસ કરતા રહો છો. આપને પ્રેમ કરતા નથી આવડતું. માણસ સાથે કેવી રીતે વાત કરવી એની આવડત નથી. માણસની ઇજ્જત જાળવી રાખીને તેની સહાનુભૂતિ કયા આધારે મેળવી શકાય છે એની આપને ખબર નથી અને વર્ચસ્વ જમાવવા જાઓ છો. આપને જૂતા ખાવા પડશે, હજી વધારે ખાવા પડશે. મિત્રો, જીભે શું કર્યું? જીભે આપની તંદુરસ્તી બગાડી નાખી. તેણે આપની સરસ તંદુરસ્તીનું સત્યાનાશ કરી નાખ્યું. હકીમ લુકમાન સાચું જ કહેતા હતા કે માણસ પોતાના મૃત્યુ માટે અને દફન થવા માટે જે કબર ખોદે છે તે પોતાની જીભના ટેરવાથી ખોદે છે. એ તદ્દન સાચું છે. આપે જે ખાધું છે તેનું લિસ્ટ જરા બતાવો. શું ખાધું છે? આપે ઝેર ખાધું છે અને એવી વસ્તુઓ ખાધી છે જે આપે ખાવી ન જોઈએ. આપે વસ્તુઓ ખાધી નથી, પરંતુ વસ્તુઓએ આપને ખાઈ લીધા છે. હવે આપ કઈ ફરિયાદ કરો છો? આપે નુકસાનકારક વસ્તુઓ ખાધી છે. હવે તે આપનો નાશ કરે છે. મિત્રો, હવે આપ શું કરશો? આપ તંદુરસ્તીનો મદદ કરી શકો છો.
દેવ પરિવારમાં આવીને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કર્યા બાદ આપના માટે હું એક નીતિ નક્કી કરી દઈશ. કોના માટે? જેઓ મારી નજીક છે તેમના માટે. આપનું નિકટનું ઘર, આપનો સેવક, આપનો સ્વામી ભક્ત કૂતરો છે, આપનું શરીર જે 24 કલાક આપની સાથે રહે છે. આપને તેના પર દયા નથી આવતી? તમે તેને સાચવી શકો છો તો ચંદગીરામ પહેલવાનની જેમ આપ ટીબીની બીમારીથી છુટકારો મેળવી શકો છો. હું આપને ખાતરી આપું છું કે આપ તંદુરસ્તી પ્રાપ્ત કરી શકો છો અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકો છો અને ચંદગીરામ પહેલવાનની જેમ આપ પોતાની તંદુરસ્તી ફરીથી અવશ્ય મેળવી શકો છો. તંદુરસ્તી ડૉક્ટર આપી શકતા નથી. મિત્રો, તંદુરસ્તી કોણ આપી શકે છે? દેવતા? ના, દેવતા નહીં આપી શકે. હકીમ પણ નહીં આપી શકે. કેમ સાહેબ? હકીમજી પાસે તો ઘણી સારી દવાઓ છે. બેટા, ફાલતુ દવાઓ છે. એક દિવસ મેં હકીમજીને પૂછ્યું હતું કે કેમ સાહેબ, આપની પાસે તો ઘણી સારી દવાઓ છે, કઈ દવાઓ વેચો છો? અમે તો ટોનિક વેચીએ છીએ. વાહ, બીજું શું વેચો છો? બધી બીમારીઓની દવા વેચીએ છીએ. સારું, તો આપ પહેલાં આપના પરિવારજનોને ખવડાવીને બતાવો. આપની પત્નીને શું તકલીફ થઈ છે? પત્નીને શ્વાસની બીમારી છે. કેમ સાહેબ? એમને આપે પહેલવાનની દવા ન આપી? તંદુરસ્તીની દવામાં શું હોય છે? તંદુરસ્તી માટે પ્રોટીન્યુલ, પ્રોટીનેક્સ, હોર્લિક્સ અને વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન B12 વગેરે 25 જાતની દવાઓ છે. એ ખાઈને આપ પહેલવાન બની જશો. બાળકોને આપે આ દવાઓ નથી ખવડાવી? અરે સાહેબ, બધાને ખવડાવું છું, પરંતુ હું જાણું છું કે આ તદ્દન બેકાર વસ્તુઓ છે. આપ તો કહેતા હતા કે આમાં તાકાત છે. એમાં એટલા બધા પ્રોટીન અને વિટામિન છે, એમાં એટલી બધી વસ્તુઓ છે, તો પછી આપ બાળકોને કેમ ખવડાવતા નથી? આપ ગરીબ તો નથી ગુરુજી? એમાં કંઈક તો છે જ. આ પ્રોટીનયુક્ત પ્રોટીન્યુલ છે, દૂધમાં મેળવીને ખવાય છે અને પ્રોટીન મળી જાય છે. આ શેકેલો સોયાબીનનો લોટ છે. વિટામિન બી કોમ્પ્લેક્સ શું છે? એ બીજું કંઈ નથી પણ ઘઉંનું ભૂસું છે. ભૂસાને પાણીમાં પલાળીને જે મસાલો નીકળે છે તેમાંથી તે બનાવાય છે. ઘઉંનું થૂલું જે ગાય માટે ફેંકી દઈએ છીએ અને ભેંસને આપીએ છીએ, એ જ આ વસ્તુ છે. તો શું આ બધી ઠગાઈ છે? આ બધી દવા બનાવનારાઓની ઠગાઈ છે, જે લોકોને ખોટા સપના બતાવીને આ વસ્તુઓ વેચતા રહે છે અને કહે છે કે અમે આપને તંદુરસ્ત બનાવી દઈશું. જો તંદુરસ્ત બનાવી દેત તો એક પણ ડાક્ટરની પત્ની કમજોર જોવા ન મળત. સારું, તો હકીમજી, આપ આપની પત્નીને પણ દવાઓ ખવડાવો છો? કઈ દવા ખવડાવશો? આ તો બહેકાવનારી વસ્તુઓ છે. હા બેટા, આપનું કહેવું બરાબર છે. દવા બનાવનારાઓ તેમનો ગુજારો કરી રહ્યા છે અને કમ્પાઉન્ડર તેનો ગુજારો કરી રહ્યો છે, પરંતુ સારી તંદુરસ્તી પ્રાપ્ત કરવી હોય તો કોણ આપી શકે? આપ પોતે જ આપી શકો છો. આપના સિવાય દુનિયાભરમાં આપનો કોઈ હકીમ નથી. કેવી રીતે હોઈ શકે? જો આપ નિશ્ચય કરી લો કે મારે આ શરીરને ખ્યાતિ આપવાની છે, યશ આપવાનો છે, અજર અમર બનાવવાનું છે, લોકોની નજરોમાં ઇજ્જતદાર બનવાનું છે, જેથી આપનો ફોટો જોઈને લોકો આંખો નમાવી લે છે, આ બધું આપ આપી શકો છો. પરંતુ ક્યારે? જો આપ આપવાની આદત શીખી લો ત્યારે. મિત્રો, જો આપ આપવાની આદત પાડશો તો શું થશે? ત્યારે આપ આપના મગજને એવી વસ્તુ આપી શકશો કે આપનું મગજ એમ કહેશે કે મને તમે લાંબી જિંદગી જીવવાનો મોકો આપ્યો છે. બેટા, મગજ આપણી અંદરની અને બહારની જિંદગી પર સંપૂર્ણ કંટ્રોલ કરે છે. આપે મગજને ગરમ કરી નાખ્યું છે. મગજ બળતું રહે છે. કેવી રીતે બળે છે? જેમ સ્મશાનમાં ભૂત અને પિશાચ બળતા રહે છે તેમ બળતું રહે છે. આ રીતે આપણું ઉમદા કોમ્પ્યુટર ચિંતાઓને કારણે, દ્વેષના કારણે, ઈર્ષ્યાના કારણે અને બીજા કારણોથી બળતું રહે છે. એ જરૂરી નથી કે આ બધા કારણોથી આપનું મગજ બળતું રહે. કેમ સાહેબ? આ પરિસ્થિતિઓમાં દરેક જણ બળશે? ના, હું આપને અસંખ્ય લોકો બતાવીશ કે જેઓ આપના કરતાં પણ ખરાબ
પરિસ્થિતિમાં હતા, છતાં પ્રસન્ન હતા, હસી શકતા હતા. કેવી રીતે તેઓ મગજને કંટ્રોલમાં રાખતા હતા. જે મશીનથી આખી જિંદગી કામ લેવાનું હોય છે તેને જ આપ અસંતુલિત કરી નાખો છો. પછી બતાવો કેવી રીતે કામ ચલાવશો, સમસ્યાઓ કેવી રીતે ઉકેલશો. જે આપના કામની વસ્તુ હતી તેને તો આપે ગરમ કરી નાખી, બાળી નાખી. આપ ઈચ્છો તો મગજ પર રહેમ કરી શકો છો, જે 24 કલાક બળતું રહે છે. જો રહેમ હોય તો આપ પોતાના મગજમાંથી બળતા પશુઓને બહાર કાઢી શકો છો. જો આપ રહેમ નહીં કરી શકો તો કહીશ કે મરવા દો. જો આપની અંદર રહેમ હોય તો પછી આપની અંદર એવી તાકાત છે, શક્તિ છે, જેથી ચોક્કસપણે આપ પોતાના મગજને રાહત આપી શકો છો. આ મૂલ્યવાન કોમ્પ્યુટર છે અને તે કરોડો રૂપિયાની કિંમતનું કમ્પ્યુટર છે. પોતાનું કોમ્પ્યુટર પોતે જ ઠીક કરો. મિત્રો, આપે તેને ગરમ કરી નાખ્યું. મશીનને વધારે ગરમ કરવાથી તો દરેક વસ્તુ બળી જાય છે. પાણીની મોટર બળી જાય છે, ગાડીની મોટર બળી જાય છે. વધારે ગરમ કરી નાખશો તો તે બળી જશે. આપે પોતાના મગજને બાળી નાખ્યું અને બળતી મોટર જે રીતે ધુમાડો કાઢે છે તેવી જ રીતે આપનું મગજ પણ સતત ધુમાડો કાઢતું રહે છે. આપે ઈચ્છ્યું હોત તો આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરીને દેવત્વ ગ્રહણ કર્યું હોત તો અને પોતાના મગજ પર રહેમ કરી હોત. આપની ઈચ્છા હોત તો પોતાના શરીર પર રહેમ કરી હોત અને તેનું ફળ જરૂર મળ્યું હોત. અધ્યાત્મ નગદ ધર્મ છે. આપ યોગ્ય રીતે તેનો ઉપયોગ તો કરો. આપ સાચી રીત જાણતા જ નથી તો હું શું કરી શકું. આપે એક જ વસ્તુ શીખી રાખી છે, વિનંતી અને દયા. આની સામે નાકલીટી તાણશો, તેની સામે વિનવણીઓ કરશો. આપને આવી જ આધ્યાત્મિકતા શીખવવામાં આવી છે ને. મિત્રો, આપનું ભગવત ભજન શું છે? આપની સંતોષીમાની પૂજા શું છે? આપના હનુમાન ચાલીસા શું છે? બતાવો તો જરા. હું આ બધી વાતોનું પોસ્ટમોર્ટમ કરું છું, વિશ્લેષણ કરું છું તો આજનું અધ્યાત્મ સંપૂર્ણ રીતે આવી જ જંજાળમાં ફસાયેલું દેખાય છે. એમાં બે જ વસ્તુઓ જોવા મળે છે. એક વિનંતીઓ દેખાય છે તથા બીજી આ વિનંતીઓ અને વિનવણીઓના બદલામાં કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા દેખાય છે. બેટા, આ કોઈ પણ રીતે શોભનીય નથી. આપ એના આધારે કોઈ મોટી વસ્તુ પ્રાપ્ત નહીં કરી શકો. મોટી વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરી શકીશું? એક શેઠજી હતા. તેમને ત્યાં 25-26 વર્ષનો એક છોકરો આવ્યો. એણે કહ્યું કે કોઈ કામ ધંધો નથી અને આજે ભોજન પણ નથી મળ્યું. શેઠજી, મને મદદ કરો. શેઠજીએ મુનિમજીને તેને મદદ કરવાનું કહ્યું. મુનિમજીએ 1 રૂપિયો આપ્યો અને કહ્યું કે લે ભાઈ, બજારમાંથી લઈને ખાઈ લે. સાહેબ, 1 રૂપિયામાં તો ભોજન ક્યાંથી મળે? આપ તો જાણો જ છો કે આજકાલ 3 રૂપિયામાં થાળી મળે છે. 1 રૂપિયામાં પેટ નહીં ભરાય. સારું મુનિમજી, આને 2 રૂપિયા આપી દો. આ લે 2 રૂપિયા. ભગવાન આપનું ભલું કરે. શેઠજી ઘણા ઉદાર છે એમ કહેતો તે જતો રહ્યો. શું લઈને ગયો? 2 રૂપિયા. કેટલી વાર કહ્યું, કેટલો દિન બન્યો, આભાર વ્યક્ત કર્યો ત્યારે શેઠજીની કૃપાથી 2 રૂપિયા લઈને ગયો અને પોતાનું પેટ ભરી લીધું. મિત્રો, થોડીવાર પછી બીજો એક છોકરો આવ્યો. તેની ઉંમર પણ 25-26 વર્ષની હતી. તેનો ચહેરો પણ પહેલા છોકરાને મળતો હતો. જ્યારે તે આવ્યો તો મુનિમજી ઊભા થઈ ગયા. શેઠજી પણ ઊભા થઈ ગયા. શેઠજીએ કહ્યું કે આવો, બધું કુશળ છે ને? ઘણા દિવસ બાદ આવવાનું થયું. આવો, બેસો. શેઠજીએ પોતાનું કામ બંધ કરી દીધું અને નોકરને કહ્યું કે તું છાપું લઈ આવ, જલ્દી ચા લઈ આવ, પંખો લઈ આવ, મીઠાઈ લઈ આવ. 2-3 દિવસ સુધી તેની એવી સરભરા કરી, એવી ઇજ્જત કરી કે શું કહું. જ્યારે વિદાય થયો ત્યારે જાત જાતની ભેટો આપી, પેન્ટ સૂટ આપ્યા, ટિકિટ માટે 100 રૂપિયા આપ્યા. ઘરથી સ્ટેશન સુધી ગાડીમાં પહોંચાડવા માટે ગયા. તે વારંવાર કહેતો રહ્યો કે આપ શા માટે તકલીફ ઉઠાવો છો? મારે આની શી જરૂર છે? રહેવા દો. ના સાહેબ, આ બધું તો આપને લઈ જવું પડશે. એ જ શેઠ
અને એ જ મુનિમ આગ્રહ કરી રહ્યા હતા, દબાણ કરી રહ્યા હતા કે લઈને જ જવું પડશે. બેટા બંને છોકરા હતા. એક વિનવણીઓ કરી રહ્યો હતો, ખુશામત કરી રહ્યો હતો જ્યારે 2 રૂપિયા લઈને ગયો, પરંતુ બીજાને કેટલી બધી વસ્તુઓ મળી. સાહેબ, આ ફરક કેમ છે? શેઠજી, એ જ છે, છોકરા એ જ છે, બંને બહારના છે, પરંતુ બંનેમાં ફરક હતો. કયો ફરક હતો? જે છોકરો પાછળથી આવ્યો હતો તે શેઠજીનો જમાઈ હતો, તો એને જ કેમ બધું આપ્યું? એ માટે આપ્યું કે જેથી એ આપણી દીકરીને સહાયતા કરે. તેની કમાણી ઉપર આપણી દીકરીની જિંદગી આધારિત છે. તેની સંપત્તિનો ફાયદો દીકરીને થશે. સારું, તો આપે દીકરીના પક્ષમાં એને મદદ કરી છે. આપ તદ્દન સાચું કહો છો. આ તો એક લોકાચાર છે, પરંતુ સાચી વાત એ છે કે દીકરીને સહાયતા કરવા માટે મેં તેને આપ્યું છે. ભિખારી અને જમાઈની વાત હું આપને એ માટે કહી રહ્યો છું કે આપ શરૂઆતથી જુઓ કે આપ જેમને વિનવણીઓ કરો છો, જેમની પાસેથી આપ કંઈક પ્રાપ્ત કરવા માંગો છો, તેમના દરવાજે આપ ભિખારી થઈને જાઓ છો કે જમાઈ બનીને જાઓ છો? મૂલ્યવાન વસ્તુઓ પામવા માટે, સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે, ઇજ્જત પ્રાપ્ત કરવા માટે આપે શું કરવું જોઈએ? આપે જમાઈ બનવું જોઈએ. કોના માટે જમાઈ બનવું જોઈએ? સાંઈબાબાના અને આચાર્યજીના જમાઈ બનવું જોઈએ. ચાલ હટ બદમાશ, દરિદ્ર ભિખારી, પહેલાં તારી હેસિયતને ઊંચે ઉઠાવ. પોતાની યોગ્યતાને ઉચ્ચ બનાવ્યા વિના ઉચ્ચ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ ક્યારેય મળી નથી કે મળવાની પણ નથી. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. પાત્રતાનો વિકાસ કરો અને ઉપલબ્ધિઓ મેળવો. વાદળ દરેક જગ્યાએ સમાનરૂપે વરસે છે, પરંતુ જ્યાં જેટલું ઊંડાણ કે પાત્રતા હોય છે ત્યાં એટલા જ પ્રમાણમાં પાણી ભેગું થાય છે. વર્ષાની કૃપાથી હરિયાળી છવાઈ જાય છે, પણ રણમાં અને ખડકો પર એક તણખલુંય ઉગતું નથી. તેમાં વાદળનો પક્ષપાત નથી, પરંતુ ભૂમિની પાત્રતા જ જવાબદાર છે. કપડાને ધોયા વગર રંગી શકાતું નથી, ધાતુઓને ઓગાળ્યા વગર ઢાળી શકાતી નથી. મળમૂત્રથી ખરડાયેલા બાળકને માતા ખોળામાં બેસાડતી નથી. ગંદુ પાણી પીવાના કામમાં આવતું નથી. મેલા દર્પણમાં આપણી છબી સ્પષ્ટ દેખાતી નથી. અંગારા પર રાખ વળી જાય તો તેની ગરમીનો અનુભવ થતો નથી કે તે ચમકતો પણ નથી. વાદળોથી ઢંકાઈ જવાથી સૂર્યચંદ્રનો પ્રકાશ ધરતી પર પહોંચતો નથી. ધુમ્મસ છવાઈ જાય ત્યારે દિવસે પણ અંધકાર છવાઈ જાય છે અને થોડે દૂરની વસ્તુ પણ બરાબર દેખાતી નથી. આ બધા ઉદાહરણો પરથી અનુમાન કરી શકાય છે કે મનુષ્ય જો લોભ, મોહ અને અહંકારની બેડીઓમાં જકડાયેલો રહે તો તેની બધી જ શક્તિઓ નકામી બની જાય છે. શરતોથી બંધાયેલો મજૂર દોરડાથી બાંધેલા પશુઓની જેમ લાચાર બની જાય છે. તે પોતાની મૌલિક શક્તિ તથા પરાક્રમ ખોઈ બેસે છે. તેને પોતાના માલિકની મરજી પ્રમાણે ચાલવું પડે છે. કઠપૂતળીઓ પોતાની મરજીથી હાલી ચાલી શકતી નથી. તેમને બાજીગરના ઇશારે નાચવું પડે છે. આશ્ચર્ય એ વાતનું છે કે ગટરમાં પેદા થતા અને જીવતા કીડાઓને તેમની એ દયનીય સ્થિતિનો અનુભવ પણ થતો નથી. તેઓ એટલું વિચારી પણ શકતા નથી કે ક્ષુદ્ર સ્થિતિમાં રહેવાનું જ છે, તો ફૂલો પર ઉડતા પતંગિયાની જેમ આકર્ષક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે માનસિક રીતે તો તૈયાર થઈએ. જો ઈચ્છા જ મરી જાય તો ઉત્કર્ષ માટેના પ્રયત્નો કઈ રીતે થઈ શકે? માનવ જીવનનો પરમ પુરુષાર્થ, સર્વોચ્ચ કક્ષાનું સૌભાગ્ય એક જ છે કે તે પોતાની હલકી માનસિકતામાંથી બહાર નીકળે, ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણવાળા સ્વભાવનો ત્યાગ કરવા માટે પ્રયત્ન કરે. ભૂલ સમજાવતા ત્યાંથી પાછા વળવામાં કશું ખોટું નથી. ગણતરીમાં થાપ ખાઈ જતાં ફરી નવેસરથી ગણવામાં
સમજદાર માણસે સંકોચ ન રાખવો જોઈએ. આપણું જીવન સાચા અર્થમાં ધરતી પર રહેનારો દેવતા છે. નર કીટક, નર પશુ તથા નર પિશાચ જેવી સ્થિતિ તો માણસ સ્વેચ્છાથી સ્વીકારે છે. જો તે કાયાકલ્પ જેવું પરિવર્તન કરવાનું વિચારી શકે તો તેને મહામાનવ તથા નર નારાયણ બનતા પણ વાર લાગતી નથી, કારણ કે તે ઋષિઓ, તપસ્વીઓ અને મનસ્વીઓનો વંશજ છે. અસ્તુ. જય ગુરુદેવ.